નમસ્કાર દર્શક મિત્રો, બાયસેગ સંધાનમાં સમગ્ર ગુજરાતના સંસ્કૃત વિભાગ તરફથી આપ સૌને નમસ્કાર. આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનના ડૉક્ટર કમલેશ કુમાર ચોકસી. સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓનું અભ્યાસ ક્ષેત્ર જ્યારે સેમેસ્ટર પદ્ધતિમાં દ્રવીભૂત થઈ રહ્યું છે ત્યારે સૌથી પહેલાં તો વિદ્યાર્થી જગતને CBCS એટલે શું એના વિશે ઘણી દ્વિધાઓ છે. થોડાક દિવસો પહેલાં જ આ વિશે એક નાનકડો કાર્યક્રમ યોજાયો, પરંતુ કેટલાક એનાથી હજુ પૂર્ણપણે માહિતગાર નથી, ત્યારે ફરી એકવાર આ ઉપક્રમ રચવો પડ્યો છે. એટલે સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ અને ખાસ કરીને એમાંથી સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓને CBCS એટલે શું એના વિશે વધારે પ્રકાશિત કરવા માટે આજે આ સૌ પ્રથમ લેક્ચરમાં આપણી સાથે ડૉક્ટર કમલેશ કુમાર ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે સૌથી પહેલાં તો CBCS એટલે શું અને CBCSમાં પ્રશ્નપત્ર 1, 2 અને એમાં તો ખાસ કરીને આ વખતે યુનિવર્સિટીએ જે પેટર્ન કાઢી છે અથવા તો પેટર્ન રચી છે, પૂર્વે આપણે મેઇન, FS, SS એનાથી વિદ્યાર્થીઓ વધારે માહિતગાર હતા જ, આજે પણ છે, પરંતુ નવી જે સિસ્ટમ છે એ પ્રમાણે CC એટલે કે કોર કોર્સ, SE એટલે સબ્જેક્ટ ઇલેક્ટિવ, SE2 એટલે જેને આપણે FS પેપર 7 કહેતા હતા તે, અને બીજા 2 કોર્સ ફાઉન્ડેશન કોર્સ અને સ્કિલ સબ્જેક્ટ, મતલબ કે સ્કિલ સબ્જેક્ટ સ્કિલ અથવા તો સોફ્ટ સ્કિલ એને પણ કહ્યો છે. સોફ્ટ સ્કિલ વધારે એક્ઝેક્ટ શબ્દ છે. ભોજનમાં જેમ ક્યારેક નાનકડો એવો પદાર્થ તીખો તમતમતો ચટણી જેવો આપણને વધુ પ્રિય લાગે, એમ 9 પેપરોના આ માળખામાં સોફ્ટ સ્કિલનો વિષય પણ એવો વધારે લોકભોગ્ય બને અને વિદ્યાર્થીઓ એના પ્રત્યે અભિરુચિ કેળવે. એમ કુલ 9 પ્રશ્નપત્રોનું આ CBCS અને એમાં સંસ્કૃતને ફાળે ઘણા બધા પેપરો આવશે, કારણ કે કમ્પલસરી તરીકે પણ ગુજરાત યુનિવર્સિટીએ અને અન્ય યુનિવર્સિટીઓએ ક્યારેક કોઈકને બાદ કરતાં સંસ્કૃતને કમ્પલસરી તરીકે સ્વીકાર્યું છે. ત્યારે આપણે આ સમગ્ર આખા પાઠ્યક્રમની વિશેષ માહિતી ડૉક્ટર કમલેશ કુમાર પાસેથી મેળવીએ. તો હું વિનંતી કરું કે ડૉક્ટર કમલેશ કુમાર આપણને આ પાઠ્યક્રમ વિશે જણાવે. નમસ્તે પ્રેક્ષક મિત્રો, ધન્યવાદ મહેશભાઈ. બહુ પ્રસન્નતાનો વિષય છે કે વર્ષો પછી એક નવી પઠન પાઠન પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એ લાગુ થઈ રહી છે. નવું કામ હોય એટલે એની 2 ખાસિયતો છે. એક તો એનાથી સભાન થવું પડે, એટલે કે નવા કાર્યથી આપણે ઘણી બધી રીતે અજાણ હોઈએ છીએ, અને બીજી ખાસિયત એ હોય છે નવા કાર્યની કે જૂની પરંપરાઓને આપણે ભૂલવી પડે, ત્યજવી પડે અને કેટલુંક નવું આપણે સ્વીકારવું પડે. તો 2-3 બાબતો વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવા જેવી છે કે હાયર એજ્યુકેશનમાં BA અને MA લેવલમાં હવે આપણે પેપરો નથી ભણવાના, પરંતુ કોર્સ ભણવાનો છે. એટલે જેમ પહેલે એમ કહેતા હતા આપણે કે પેપર 1, પેપર 2, પેપર 3, એની જગ્યાએ હવે કોર્સ આવશે. કોર્સ શબ્દનો પ્રયોગ થશે અને આ કોર્સને પણ એક સંખ્યા આપવામાં આવી છે. FYમાં 100ની સંખ્યા છે, 101, 102, 103, 104 એ રીતે ચાલશે. SYમાં 200ની સંખ્યા છે, 201, 202, 203. અને થર્ડ યરમાં જઈશું આપણે તો ત્યાં 300ની સંખ્યા આવશે. અને પછી BA ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી MA લેવલે જઈશું ત્યારે ત્યાં MA પહેલા વર્ષમાં 400ની સંખ્યા આવશે, એટલે કે 401 નંબરનો કોર્સ, 402 નંબરનો કોર્સ. અને પછી MA પાર્ટ 2માં આપણે જઈએ જૂની પદ્ધતિ પ્રમાણે તો ત્યાં 500ની સંખ્યા આવશે, 501, 502, 503. એક પરિવર્તન આ યાદ રાખવા જેવું છે. બીજી વાત જે BA કક્ષાએ છે તે
દરેક કોર્સને 4 ભાગમાં વહેંચેલો છે. કેટલાક કોર્સ કમ્પલસરી કોર્સ છે, સીસી એને કહે છે. કેટલાક કોર્સ ઇલેક્ટિવ છે. ઇલેક્ટિવ એટલે વિદ્યાર્થી પોતે પસંદ કરી શકે, એટલે એને સીઈ એવું નામ આપવામાં આવ્યું છે. અને આ 2 પ્રકારના કોર્સની સાથે સાથે બીજી 2 બાબતો ઓર જોડાઈ છે, જે એક રીતે નવી છે, અને એ છે એક ફાઉન્ડેશન કોર્સ અને બીજી છે સોફ્ટ સ્કિલ. એટલે એમએના બીએના વર્ગમાં ભણવા માટે આવનારો વિદ્યાર્થી એને કેટલાક કમ્પલસરી કોર્સિસ કરવાના છે, કેટલાક ઇલેક્ટિવ કોર્સિસ કરવાના છે, ફાઉન્ડેશન કોર્સ કરવાનો છે અને સોફ્ટ સ્કિલનો કોર્સ કરવાનો છે, અને એ રીતે એને અભ્યાસક્રમ ભણવાનો છે. બીજી વાત કે અગાઉ જે અભ્યાસક્રમો હતા એ વર્ષાંતે પૂરા થતા હતા. એના માટે ભણવાના 12 મહિના હતા. હવે એ અડધા થઈ ગયા છે. સેમિસ્ટરનો એક મતલબ 6 મહિનાનો અભ્યાસક્રમ એ પણ છે. એટલે કે એક સત્રમાં નિયત થયેલો પાઠ્યક્રમ એક સત્રમાં ભણવાનો છે અને પછી તરત બીજું સેમિસ્ટર આવશે. દરેક કોલેજની અંદર 1લું, 3જું અને 5મું સેમિસ્ટર જૂન મહિનાથી ભણાવવાનું શરૂ થશે અને દિવાળી પછી બીજા ટર્મની અંદર 2જું, 4થું અને 6થું એ સેમિસ્ટર ભણાવવામાં આવશે. એ રીતે એક નવા માળખાકીય વ્યવસ્થામાં આપણે જઈ રહ્યા છીએ. એ માળખું દરેક વિદ્યાર્થી અને દરેક અધ્યાપકના મનમાં પહેલાં તો સરસ રીતે ગોઠવાઈ જવું જોઈએ. હવે આ માળખાના અનુસંધાનમાં જ ભણવાની પદ્ધતિ, ભણવાનું વિષયવસ્તુ અને ભણ્યા પછી પરીક્ષા માટેનું વિષયવસ્તુ અને પરીક્ષાનું માળખું એ પણ થોડું ચેન્જ થઈ રહ્યું છે, એ પણ થોડું બદલાઈ રહ્યું છે. એમાં બી કેટલાક પરિવર્તનો આવી રહ્યા છે. એ પરિવર્તનોથી આપણે સભાન થવા જોઈએ અને સાથે સાથે એ પરિવર્તનોને અનુરૂપ નવા ગુણો વિકસિત કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. જૂની કેટલીક આદતો એ આપણે છોડવી પડશે અને નવી કેટલીક આદતો આપણે મેળવવી પડશે, લાવવી પડશે. તો આવો સૌથી પહેલાં આપણે જે સેમિસ્ટર 1 BA કક્ષાએ ગુજરાત યુનિવર્સિટીમાં કોર્સ નક્કી થયો છે, સિલેબસ નક્કી થયો છે, એનું એક વિહંગાવલોકન કરી લઈએ. અને આ વિહંગાવલોકન વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકોને પણ અને ગુજરાત યુનિવર્સિટીની સાથે ઇતર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ એક રીતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ભણવા માટેના લક્ષ્યને ઉજાગર કરનારું બની રહેશે. તો થોડો સમય આપણે ફાળવીશું સિલેબસ ઉપર વિહંગાવલોકન કરવા માટેનો. તે માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો આપણે ઉપયોગ કરીશું. પ્રથમ વર્ષ BA સેમિસ્ટર 1 વર્ષ 2011 પાઠ્યક્રમ, પરીક્ષણ પદ્ધતિ અને પઠન પાઠન વિમર્શ એ 3 મુદ્દા આપણે ચર્ચવાના છે આજના વ્યાખ્યાનમાં. સૌથી પહેલાં પ્રથમ વર્ષ BA સંસ્કૃતમાં CC 101 કોર 1. CC એટલે કમ્પલસરી કોર્સ. આ કોર્સ દરેક વિદ્યાર્થીએ ભણવાનો છે. હવે એ કોર્સની અંદર નિયત વસ્તુ છે શ્રીમદ ભગવદ્ ગીતા, પણ એ આખું નથી, નિયતાંશ છે. અને ભગવદ્ ગીતાનો જે નિયતાંશ છે એ 1લા અધ્યાયથી લઈને 6ઠા અધ્યાય સુધીનો છે. પણ એનો મતલબ એ નથી કે આ કોર્સની અંદર 1લા અધ્યાયથી લઈને 6ઠા અધ્યાયને સામૂહિક રૂપમાં ભણવાનો છે. શ્રીમદ ભગવદ્ ગીતા આખું પુસ્તક, એમાંથી 1લાથી 6ઠા અધ્યાય સુધીનો એક ભાગ અને 1લા અધ્યાયથી 6ઠા અધ્યાય સુધીના ભાગને પણ 3 ભાગમાં વહેંચ્યો છે. એટલે કે યુનિટ આવ્યા. 1લું યુનિટ, એ યુનિટની અંદર 1લો અને બીજો અધ્યાય સમાવેશ પામે છે. આ 1લા બીજા અધ્યાયમાં જેટલા બી શ્લોકો છે એ શ્લોકોને ઓછામાં ઓછા 4 રીતે આપણે ભણવાના છે. જેમ કે દરેક શ્લોકનો અર્થ જોઈશું,
વગર અર્થે કંઠસ્થ માત્ર કરવું એ પાઠ્યક્રમનું વિષય નથી. પછી શ્લોકનું થોડું વિવરણ, શ્લોકનો ભાવાર્થ, શ્લોકનું તાત્પર્ય સમજવાનું અને વિચારવાનો પ્રયત્ન કરીશું. અને એ સાથે જ એ શ્લોકની અંદર જે કેટલીક વિશેષ વિગતો આવતી હોય એ વિશેષ વિગતોને ટૂંક નોંધની રીતે પણ તૈયાર કરીશું. દાખલા તરીકે કૌરવ શબ્દ છે, તો કૌરવનો અર્થ કુરુનું સંતાન એવો થાય, પણ એના ઉપર આપણે નોંધ તૈયાર કરીએ તો કુરુ કોણ હતા, એની પહેલી સંતાન કોણ હતી, એમાંથી પછી કોણ જન્મ્યું, અને આખો કુરુવંશ કેવી રીતે કૌરવ કહેવાયો એની નોંધ આવરી લેવાની થાય છે. એ પછી અધ્યાયનો સાર, સમગ્ર પ્રથમ અધ્યાયનું કેન્દ્રવર્તી વિષય શું છે એ પણ આપણે ભણવાનું છે. એ જ પેટર્નથી બીજા યુનિટમાં આપણે જઈશું. બીજા યુનિટમાં ત્રીજો અને ચોથો અધ્યાય નિયત કર્યો છે, અને એ ત્રીજા અને ચોથા અધ્યાયને પણ શ્લોકાર્થ, શ્લોકનું વિવરણ, ટૂંક નોંધ અને અધ્યાયનો સાર, એ 4 બાબતોથી ભણીશું. એ જ પેટર્નથી ત્રીજું યુનિટ આવ્યું. હવે એ ત્રીજા યુનિટની અંદર 5મો અને 6ઠો અધ્યાય છે. શ્લોકાર્થ, શ્લોકનું વિવરણ, ટૂંક નોંધ અને અધ્યાયનો સાર એ આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રોને હું યાદ કરાવું કે જો એક પેપરની અંદર 1 થી લઈને 6 સુધીના અધ્યાયો હોય અને આ ટુકડા ન પાડ્યા હોય, એનો ગુણભાર નક્કી ન કર્યો હોય, તો અત્યાર સુધી એમ થતું હતું કે કોઈ વિદ્યાર્થીએ ત્રીજો અને ચોથો અધ્યાય બહુ સરસ કર્યો, એ ત્રીજા અને ચોથા અધ્યાયના તૈયારીના પરિપાક રૂપે, તૈયારીના ભાગરૂપે એ પરીક્ષામાંથી ધક્કું મારીને બહાર નીકળી જતો હતો. પણ હવે એવું શક્ય નથી. તમારે પહેલું યુનિટ જે નક્કી થયું છે એમાંથી 14 માર્ક્સમાં, એ 14 માર્કનું છે, એ પહેલા યુનિટમાંથી તમારે 14 માર્ક કમાવાના છે. એમાંથી બી તમારે તૈયારી કરવી પડે, બીજા યુનિટમાંથી બી તૈયારી કરવી પડે, ત્રીજા યુનિટમાંથી પણ તૈયારી કરવી પડે. અને આ 3 યુનિટ વિદ્યાર્થીને ભણાવવા માટે પ્રોફેસર્સ, ફેકલ્ટી મેમ્બર્સ કોલેજની અંદર ક્લાસરૂમમાં આવશે. જ્યારે ચોથું યુનિટ જે છે એ ચોથા યુનિટને નામ આપ્યું છે સેલ્ફ સ્ટડી, સ્વયં પાઠ. એ પોતે ભણવાનું છે. એમાં 2 ટોપિક આપ્યા છે, મહાકાવ્યના લક્ષણ અને પંચમહાકાવ્યોનો પરિચય. લાઇબ્રેરીમાં બેસીને વિવિધ પુસ્તકોના ઉપયોગથી, વિવિધ પુસ્તકોને વાંચીને આપણે આ વિષય તૈયાર કરવાનો છે. અધ્યાપક કેવલ માર્ગદર્શક બનશે, ચાલવાનું આપણે છે, સાથે અધ્યાપક હશે. આપણે સ્લીપ થતા હોઈશું, ખસી પડતા હોઈશું, આપણને ઠોકર વાગતી હશે તો અધ્યાપક આપણને સાચવી લેશે, પણ ચાલવાનું કામ આપણે કરવાનું છે. એ વિષયની તૈયારી આપણે કરવાની છે. અને એ તૈયારીના પણ 2 ભાગ છે. એક ભાગ છે એ કે લેખિત સ્વરૂપ આપીને ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થીઓની સામે, અધ્યાપકની સામે એને રજૂ પણ કરવાનું છે. એટલે કે કેવલ લખવાનું જ નથી, લખીને પછી એને પ્રેઝન્ટ પણ કરવાનું છે, વર્ગમાં ઉપસ્થિત બી કરવાનું છે. એ પછી બીજો તબક્કો આવે છે, એ પાઠ્યવસ્તુને આપણે આપણા મનમાં સ્થિર પણ રાખવાનું છે, અને સ્થિર રહેલું એ પાઠ્યવસ્તુ પરીક્ષણનો હિસ્સો બી બનવાનું છે. આ રીતે 4 યુનિટ થયા, અને એક 5મું યુનિટ પણ રાખવામાં આવ્યું છે. એ 5મા યુનિટની અંદર ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવશે, જે પરીક્ષાનો વિષય છે. એટલે સિલેબસની અંદર 5મું યુનિટ દેખાતું નથી, પરંતુ પરીક્ષામાં પ્રશ્નપત્રના 5 હિસ્સા હશે. એમાં 4 હિસ્સા 4 યુનિટના ગુણભારને વહન કરનારા હશે, અને 5મો પ્રશ્ન છે એ ઉપરના પહેલા, બીજા, ત્રીજા યુનિટના પ્રશ્નોમાંથી ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો હશે. એ પ્રશ્નપત્રનું માળખું પણ આપણે જોઈએ કેવી રીતનું હશે. એક વિશેષ વાત બી આપણે ધ્યાન ઉપર લઈ લઈએ કે યુનિટ નંબર 4માં પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે પુસ્તકોના સહયોગથી. એમાં તમને લાઇબ્રેરીના પુસ્તકો ઉપયોગી થશે. તમે કોઈ વિદ્વાને લખેલા
પુસ્તકને વાંચી શકશો, એમાંથી વિચાર મેળવી શકશો, રજૂઆત તમારી હોવી જોઈએ. પણ સાથે સાથે એ જે બધી બાબતો છે એ બાબતો પરીક્ષામાં પણ આવશે અને ઉત્તરવહીમાં પણ લખવી પડશે. અલબત્ત એ સીમિત હશે, એ નિયત હશે. પ્રેઝન્ટેશનની અંદર વર્ગમાં દરેક વિદ્યાર્થીએ પ્રેઝન્ટ કરવાનું છે, એટલે દરેકનો વિષય અલગ અલગ હોવો જોઈએ, એ સ્વાભાવિક વાત છે. પણ પરીક્ષામાં તો દરેક વિદ્યાર્થીએ એક જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. માની લઈએ કે પરીક્ષા ખંડમાં 40 વિદ્યાર્થીઓ પેપર આપવા બેઠા હોય, એમની સામે એક પ્રશ્ન આવ્યો હોય, તો 40 વિદ્યાર્થીઓ એ એક જ પ્રશ્ન લખવાના છે. 40 વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રશ્ન નથી લખવાના. એટલે પરીક્ષણમાં થોડી સૂક્ષ્મતા છે, થોડો વિસ્તાર ઓછો છે. પર રજૂઆતની અંદર તો તમારી જેવી મેધા, તમારી જેવી પ્રજ્ઞા, તમે ધારો તો 2 રેફરન્સ પુસ્તકોના ઉપયોગથી તમારું પ્રેઝન્ટેશન તૈયાર કરો, અને વિદ્યાર્થી જો કુશાગ્ર હોય, પરિશ્રમી હોય, ધગસવાળો હોય, તો 10 રેફરન્સ બુક લઈ આવે, એમને વાંચે, એના ઉપરથી પ્રેઝન્ટેશન તૈયાર કરે. તો વિદ્યાર્થીની પ્રતિભાને પોતાની રીતે વિકસિત કરવા માટેની ગુંજાયશ એ યુનિટમાં રાખવામાં આવી છે. એટલા માટે સેલ્ફ સ્ટડી છે. પરીક્ષાનું માળખું પણ આપણે જોઈશું. તો પરીક્ષાના માળખામાં સૌથી પહેલાં તો એ યાદ રાખવા જેવું છે કે પ્રશ્નપત્ર આપણું 70 માર્ક્સનું હશે. રિટન એક્ઝામ 70 માર્ક્સની થશે, અને 30 માર્ક્સ છે એ ઇન્ટરનલ છે. 70 માર્કનું યુનિવર્સિટીનું પ્રશ્નપત્ર 5 ભાગમાં વહેંચાયેલું હશે. એટલે સ્વાભાવિક છે 70ને આપણે 5 ભાગમાં વહેંચીએ તો 14 5 ભાગ બને. પહેલા 14 ગુણભારનો પ્રશ્ન પહેલા યુનિટમાંથી, બીજા 14 ગુણભારનો પ્રશ્ન બીજા યુનિટમાંથી, ત્રીજા 14 માર્કનો પ્રશ્ન ત્રીજા યુનિટમાંથી, અને ચોથા યુનિટમાંથી ચોથો 14 માર્ક્સનો પ્રશ્ન. અને પાંચમો જે પ્રશ્ન આવવાનો છે એ ઓબ્જેક્ટિવ ટાઈપનો હશે, અને એમાં પહેલું યુનિટ, બીજું યુનિટ અને ત્રીજું યુનિટ, એ ત્રણેય યુનિટનો જે પાઠ્યક્રમ છે એ પાઠ્યક્રમ જ લક્ષ્યમાં લેવાનો છે. ચોથું યુનિટ છે